નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા શહેરના ગણેશ મંડળના કાર્યકર્તાઓ પોલીસ તંત્રની વચ્ચે ગણેશોત્સવ આગમનના યાત્રાને લઈને અસમંજસમાં। વડોદરા શહેરના ગણેશ મંડળના કાર્યકર્તાઓ પોલીસ તંત્રની વચ્ચે ગણેશોત્સવ આગમન યાત્રાને લઈ અસમંજસ। વડોદરામાં ગણેશોત્સવ પૂર્વે નીકળતી શ્રીજીની આગમન યાત્રાઓના મુદ્દે પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે મડાગાંઠ સર્જાતા તેના શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે પોલીસ કમિશનરે બોલાવેલી મીટિંગ પોલીસ ભવન રાખવામાં આવી હતી, પણ અગમ્ય કારણોસર આજની બેઠક મુલતવી રાખવામાં આવી હતી। તેને કારણે ગણેશ મંડળોના કાર્યકર્તાઓમાં દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। વડોદરામાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આગામી 7મી સપ્ટેમ્બરથી 10 દિવસ માટે દુધાળા દેવ આતિથ્ય માણવા આવી રહ્યા છે, ત્યારે શ્રીજીની આગમન યાત્રાના મુદ્દે વિવાદ સર્જાયો છે। પોલીસ કમિશનરે ગઈકાલે ગણેશ મંડળો સાથે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગ યોજી હતી, જેમાં ડીજેના વોલ્યુમ કૃત્રિમ તળાવમાં જ વિસર્જન, નિર્ધારિત રૂટ ઉપર સમય મુજબ યાત્રા જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા। ગણેશ મંડળો પણ પોલીસને સહકાર આપવા માટે તૈયાર થયા હતા, પરંતુ શ્રીજીની આગમન યાત્રાઓના મુદ્દે ગણેશ મંડળોએ નારાજગી વ્યક્ત કરી હતી। પોલીસે 27મી ઓગસ્ટ પછી જ આગમન યાત્રાઓ કાઢવા માટે આગ્રહ રાખતા મંડળોએ સહમતિ દાખવી છે અને તેમણે શ્રીજીની પ્રતિમાને પંડાલ સુધી લઈ ગયા બાદ ડેકોરેશન માટે ખાસો સમય જતો હોવાથી આગમન યાત્રા વહેલી કાઢવામાં આવતી હોવાની દલીલ કરી હતી। એક અંદાજ મુજબ તારીખ 27મી પહેલા 50થી વધુ આગમન યાત્રા નીકળતી હોય છે। રાવપુરા ખર્ચી કરના ખાંચામાં બિરાજતા ગણેશજીની ગઈકાલે કાઢવામાં આવનાર હતી, પરંતુ પોલીસે તેની પરવાનગી નહીં આપતા યાત્રા નિયત કરાયેલા રણમુક્તેશ્વર ખાતેથી નીકળી શકી ન હતી। જુબેલી બાગ નજીક મૂર્તિ લવાયા બાદ યાત્રા આગળ કાઢવા દેવામાં આવી હતી। પોલીસના અપૂરતા સ્ટાફને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પોલીસ કહી રહી છે। જોકે ગઈકાલે રાત્રે રાવપુરા વિસ્તારમાં આવેલ ખર્ચીકરના ખાંચામાં શ્રીજીની આગમન યાત્રા વેળાએ ગણેશ મંડળોની નારાજગી જોતા પોલીસ કમિશનર મંડળો સાથે સુમેળ ભર્યા માહોલમાં મુદ્દા ઉકેલવાની તરફેણમાં છે અને તેથી જ ફરીથી ગણેશ મંડળ સાથે મીટિંગ બોલાવી છે। આ માટે આજે નર્મદા ભવન નજીક ગણેશોત્સવમાં કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય અને શાંતિપૂર્ણ રીતે ઉત્સાહના માહોલમાં ઉજવણી થાય તે માટે ગણેશ મંડળ દ્વારા ચર્ચા કરવા ભેગા થયા હતા। ગતરોજ પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક મિટિંગનું આયોજન કરવાની અંદર હતું પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે। ખૂબ જ સુંદર રીતે ગણેશોત્સવ અને ખૂબ જ સુંદર મૂર્તિઓ આ વર્ષે સંસ્કારી નગરી વડોદરાની અંદર જ્યારે બની ગઈ છે, ત્યારે આગમન યાત્રા કે જે ખૂબ મહત્ત્વની થઈ ગઈ છે, કેમ કે વિસર્જનની અંદર લોકો એકત્ર નથી થઈ શકતા, જેને કારણે આગમન યાત્રાની અંદર ખૂબ સુંદર આયોજન વડોદરા શહેરના ગણેશ મંડળો દ્વારા કરવાની અંદર આવે છે। ગતરોજની મિટિંગની અંદર ઘણા બધા નીતિ નિયમો એમને જણાવ્યા અને ખૂબ સુંદર રીતે કમિશનર સાહેબે રજૂઆત કરીને દરેક ગણેશ મંડળ સમજી શકે એ રીતે એમને વાત કરી। કદાચ આટલી સારી રીતે વાત આજ દિન સુધી કોઈ પણ પોલીસ કમિશનર સાહેબે મંડળોની સાથે નથી કરી, એ સત્ય હકીકત છે। સાથે એક નિર્ણય જે એમને કીધું કે અમે હાલ પૂરતી તમામ આગમન યાત્રાઓને સ્થગિત કરીએ છીએ, એને લઈને ખૂબ મોટી અસમંજસ ઊભી થઈ છે। ગતરોજ જે કમિશનર સાહેબે કીધું કે ભાઈ આગમન યાત્રાઓ અત્યારે સ્થગિત કરવામાં આવે છે ને અમે તમને તારીખ જણાવીએ છીએ, પણ એની પહેલાં તમારી એક ટીમ વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી આખા વડોદરા શહેરની આગેવાની લઈને આવે, અમારી સાથે વાત કરે અને વાત કરીને એનું શું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ સારી રીતે, એનો આપણે નિર્ણય લઈએ। એ માટે સીપી સાહેબે આજનો અમને સમય આપ્યો છે, અમે એમને રજૂઆત કરવા જવાના છે અને આનો સુખદ અંત આવે એવા અમારા પૂરેપૂરા પ્રયાસો છે। અમારી એક જ છે વસ્તુ કે ભાઈ આપ સર્વે જે તારીખો ડિક્લેર થઈ ગઈ છે તારીખની અંદર ચેન્જીસ ન કરશો, અમારી એવી રજૂઆત છે। પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ વખતે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે આગલા દિવસોની અંદર આગામી દિવસોમાં તિરંગા રેલી, શ્રાવણ માસ ચાલવાને કારણે એમની પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત નથી એવું અમને જણાવવાની અંદર ગતરોજની મિટિંગમાં આવેલું હતું, પણ અમે રજૂઆત કરવાના છે કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો ખૂબ સુંદર આયોજન અને હિન્દુ ધર્મના એક સૌથી મોટા પ્રચારક તરીકેની જ્યારે ભૂમિકા ભજવતા હોય તો એમને તમારો પૂરતો સાથ સહકાર આપો। કમિશનરે તો 27 તારીખ પછી આગમન યાત્રાનું કીધું છે, તમે શું કહેશો એના માટે? હજુ કોઈ નિર્ણય એમને ગતરોજ કીધું છે કે ત્યાર સુધી અમે પરવાનગી નહીં આપીએ, પણ પોલીસ કમિશનર સાહેબે આજે અમને બોલાયા છે, આજે એમની સાથે ચર્ચા થવાની છે અને જે પણ છે અમે લોકો એમની સાથે વાત કરીને જે પણ મેસેજ હશે આપણે મીડિયા બંધુઓને આપણે તમામ મિત્રોને જણાવીશું। ના, એ વખતે આગમન યાત્રાઓને લઈને કોઈ પણ ડિસ્કશન નહોતું થયું। આની સાથે એક સાઉન્ડ એસોસિએશનની સમસ્યા હતી, તો સાઉન્ડ એસોસિએશનનો પણ નિર્ણય એમના એસોસિએશન દ્વારા લેવાની અંદર આવ્યું છે। વડોદરા ગણેશોત્સવ સમિતિની એની અંદર કોઈ જ ભૂમિકા નથી। અમે ફક્ત ને ફક્ત ગણેશજીની મૂર્તિ માટે જે પ્રોબ્લેમ જે સમસ્યા ઊભી થઈ હતી એના નિરાકરણ માટે અમે લોકો હતા અને એનું નિરાકરણ અમે સુખદ લાયા હતા। જે રીતે શાસક પક્ષના પણ અમુક જે કોર્પોરેટર છે એ પણ ગણેશ મંડળના પ્રમુખ કે તેના પ્રતિનિધિ છે, એ લોકો પણ આજે તમારી સાથે છે, માનો છો કે શાસક પક્ષના તરફ એ લોકોનું પણ નથી ચાલતું?
ના, શ્રીરંગભાઈ આયરે જે આવે છે એ કાઉન્સિલર છે, પણ તે છતાં પણ એમને ગણેશોત્સવ માટે ખૂબ જ લાગણી છે અને ગતરોજની મિટિંગની અંદર પણ એમને સામે ચાલીને કમિશનર સાહેબને જે મંડળોને પડતી તકલીફ હતી એના માટે રજૂઆત કરી છે અને અમે માનીએ છીએ કે એ ધર્મ માટે ધર્મપ્રેમી વ્યક્તિ છે અને ઉત્સવની લાગણી છે, એને કારણે આવીને અમારી સાથે ઊભા છે. આજે પોલીસ કમિશનર સાહેબ પાસે જઈશું. અમારી રજૂઆત તૈયાર છે કે ભાઈ જે તારીખો ડિક્લેર થઈ ગઈ છે તારીખની અંદર કોઈ બી ચેન્જીસ કરતો નહીં. આની અંદર પ્રશાસનને સાથે રાખવું પણ જરૂરી છે. આપણે તમામ મુદ્દાઓ પર તમામ વિષયો પર આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ એક ઘટના અત્યારે જે દશા માતાની અંદર બની ગઈ કે આગમન યાત્રા હતી. આગમન યાત્રા દરમિયાન એક છોકરા પર અમુક અસામાજિક તત્વોએ હુમલો કર્યો. એ હુમલાની અંદર એ વ્યક્તિનું મૃત્યુ થયું. હવે એ જે બનાવ બન્યો છે એને લઈને આ તમામે તમામ બંધ આખા વડોદરા શહેરના ગણેશ મંડળો ઉપર છે. એટલે અમે તમામ વડોદરા શહેરના ગણેશ મંડળોને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ બે હાથ જોડીને વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી કે આવો કોઈ પણ બનાવ આપણા આગમન યાત્રા કે વિસર્જન યાત્રા કે આપણા ઉત્સવ દરમિયાન ન બને એની આપણે પૂરેપૂરી તકેદારી બાંહેધરી આપણે પોતાએ લેવાની છે અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશોત્સવનું આયોજન થાય એનું આપણે સર્વે ધ્યાન રાખવાનું. આ ગઈકાલે જે મિટિંગ થઈ હતી એ મંડળો આવી નહોતા શક્યા. પશ્ચિમ વિભાગના જે મંડળો રહી ગયા હતા ગોરવા બાજુના એ લોકો અહીંયા આવ્યા હતા. એમને મેસેજ એવો પહોંચ્યો હતો કે આજે 1 વાગે કમિશનર સાહેબે મળવા બોલાયા છે, એની માટે અહીંયા આવ્યા હતા. તો અમે બધા આવ્યા છે અને ભેગા થયા છે, એની માટે ચર્ચા થઈ રહી છે. એટલે કમિશનર સાહેબનો મેસેજ એવો છે કે ભાઈ અમે આજની 1 વાગ્યાની મિટિંગ અમારા જે ગણેશ સમિતિમાં જે મંડળમાં જે છે એ લોકોમાં મેસેજ એવો છે કે ભાઈ આજે 11:30ની મિટિંગ હતી એ કેન્સલ થઈ, 1 વાગ્યાની કેન્સલ થઈ છે. હવે એ લોકો જાણ કરશે, આજે મિટિંગ કરશે, એ ટાઈમ જાહેર કરશે, પછી મિટિંગ થશે. એની માટે બધા ભેગા થઈ ગયા છે કે ભાઈ હમણાં 1 વાગ્યાનો મેસેજ હતો એટલા માટે અમે આગળ આવ્યા છે. ચર્ચાનો શું વિષય હતો, શું કહેશો? ચર્ચાનો વિષય એ જ છે કે ભાઈ ડીજેનો અને તારીખોનો જે છે લોકોએ આગમન યાત્રા માટે તારીખો નક્કી કરેલી હોય તે તારીખને શું કરવાનું એની માટેનો ચર્ચાનો વિષય છે. એની માટે સાહેબને સીપી સાહેબને મળવાનું હતું. ગઈકાલે સારી વાત કરી હતી. સીપી સાહેબે બાહેધરી આપી હતી કે આઈને ચર્ચા આપણે કરીશું અને પછી આપણે નિર્ણય કરીશું. કમિશનરે સ્ટેટમેન્ટ એવું કીધું છે કે 27 તારીખ પછી શ્રીજીની સવારે નીકળશું. શું આ યોગ્ય કહેવાય? ના, યોગ્ય તો નથી, પણ સાહેબે જોડે જોડે એવું બી કીધું હતું ને કે ભાઈ 27 તારીખ પહેલાં નહીં કે આપણે કાલે જે મિટિંગ રાખીશું એમાં ચર્ચા કરીશું અને નિર્ણય કરીશું. સામે વાત કરીને આપણે ચર્ચા કરીશું. અમારી માગણી એક જ છે કે દર વર્ષે જે ગણપતિનો તહેવાર ઉજવાય છે એમાં કોઈ પાબંદી આવી નહીં જોઈએ, રોકટોક થવી ના જોઈએ. આ વડોદરાની શાન છે. ગુજરાતની અંદર મહારાષ્ટ્ર પછી જે પહેલો કોઈ તહેવાર કરતા હોય તો વડોદરા અને સુરત છે, તો એમાં કોઈ પાબંદી આવી ના જોઈએ. જે રીતે ગણપતિ ઉજવાય છે એ રીતે ઉજવાશે એવી બાહેધરી સાહેબે આપવી જ પડશે અને એમને કહીએ છીએ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપો સાહેબ, કારણ કે ગુજરાતનું નાક છે. વડોદરા પ્રથમ નાક આવે છે, પછી બીજી બધું તહેવાર આવે છે, બરોબર છે. એ તહેવારનું કહે છે કે ભાઈ તહેવાર વચ્ચે તહેવારો આવે છે દશામાં, તો દશામાનો તહેવારનું અમે બી સમજીએ કે પોલીસ નથી પહોંચી વળતી, તો આપણે 15 તારીખની પછીની પરમિશન આપે. એટલે અમે તૈયાર છે કે એ બાબતમાં કે 2 દિવસ અમને સાથ સહકાર આપવા. સીએમ સાહેબનો પ્રોગ્રામ છે, પહોંચી નહીં વરાય તો અમે એની માટે તૈયાર છે. પણ અમને અમારી તારીખો અને ડીજેની બાબતે કોઈ પાબંદી ના બાંધવી જોઈએ અને રોકટોક ના થવી જોઈએ. પોલીસનો સાથ સહકાર અમને આપે અને અમે એમને આપવા તૈયાર છે. આટલા વર્ષોથી આપીએ છીએ અને આપતા આવીશું આપતા રહીશું. શાસન પક્ષના કોઈ નેતા તમારી મદદે નથી આવતા? કાલે ના, એ ખોટી વાત છે. કાલે શાસન પક્ષના ના પોલીસ તંત્ર તરફ નહીં ચાલ્યું. નહીં, પોલીસ તંત્રમાં નહીં ચાલ્યું એવું નહીં. એ લોકો બધા જે નેતાઓ હતા તે બધા સીએમ સાહેબના પ્રોગ્રામમાં પડ્યા હતા. કોર્પોરેટરો ને બધા માજી કાઉન્સિલરો બધા આવીને બેઠા હતા અને એમના કહેવાથી જ સુખદ અંત આવી અને વીરુભાઈની યાત્રા નીકળી છે, બરોબર છે. એટલે એવું નથી કે નથી, સતત પ્રયાસમાં છે. એ લોકો બી જાણે છે કે તહેવાર છે, કરવા જ દેવો પડે, એટલે એ લોકો બી કરશે અને એ લોકો મદદમાં આવશે અને એ લોકો ઉપરથી લેવલથી મદદ કરતા જ હોય છે અને કરશે એ લોકો. ગણેશ મંડળના આંતરિક વિવાદો પણ સાંભળવામાં આવ્યા છે કે અંદર કોઈનું બનતું નથી, તમે તમારા નિર્ણય લો છો, શું કહેશો? ના, એ ખોટી વાત છે. કોઈનું નિર્ણય નહીં દીધું. તદ્દન ખોટી વાત છે. અફવા ઉડાયેલી છે લોકો. બધા એક જ છે. વડોદરા ગણેશ મંડળ એક જ છે. તદ્દન ખોટી વાત છે. બધા એક જ છે. ગણપતિ બાપ્પા.